હળવદ નગરપાલિકામાં ત્રિપાંખીય જંગ ખેલાવાનો છે। આ વખતે ભાજપ કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે। એના ઉમેદવારો પણ અત્યારે ચૂંટણીમાં ઊભા રાખવાના છે અને જનતા પર પોતાનો વિજય બતાવશે। આમ આદમી પાર્ટી પરિવર્તનની આશા રાખી રહી છે અને એ સાથે એના ઉમેદવારને ચૂંટણી જીતવા માટે ખૂબ જ મહેનત કરી રહી છે। નમસ્કાર, આપની સાથે હું પાર્થ ફલાણી। भारत माता की जय। जय किसान। भारत माता की जय। हाँ भाई बोल। हाँ कहीं આમ આદમી પાર્ટી જે હળવદ શહેરમાં સૌ પ્રથમવાર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ચૂંટણીમાં ઉતારવા માટે જઈ રહી છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે શહેરમાં નગરપાલિકા, તો એમાં ત્રિપાંખીય જંગ ખેલાવાનો છે। ભાજપ કોંગ્રેસ પહેલાં હતું, તો હવે અત્યારે નવી પાર્ટી પર સક્રિય બની છે। છેલ્લા 4-5 વર્ષથી આમ આદમી પાર્ટી ખૂબ જ ગ્રાઉન્ડ ઉપર લડી રહી છે। એના જે તસવીરો અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે અત્યારે આમ આદમી પાર્ટીએ એના 7 વોર્ડ છે હળવદના, તો એ 7 વોર્ડના જે 28 જે સીટો છે એની ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ત્યાં ઊભા રહેવાના છે અને ચૂંટણી લડવાના છે। હવે પરિવર્તન લાવવાના મૂડમાં છે, તો જનતા પણ પોતાનો મિજાજ બતાવશે અને 28 સભ્યોમાંથી કેટલા આમ આદમી પાર્ટીના સભ્યોને લાવશે એ આવનારી 18 તારીખે આપણે ખબર પડી જશે। અને જનતા પણ અત્યારે હવે લડી લેવાના મૂડમાં છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ પૂરજોશમાં કામગીરી શરૂ કરી દીધી છે। ઉમેદવારી પત્રો છે તે મામલતદાર કચેરીમાં જઈ એમને ભરેલા છે અને અત્યારે બધા જ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં બધા કાર્યકર્તાઓ જોડાયા હતા।